આજે પ્રવીણભાઈ રામ 14 દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને 14મા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. આ 14 દિવસ દરમિયાન અનેક તકલીફો આવી, સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા, સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી, અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય, જેની દાનત હારી હોય, એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે. એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે. કેમ? કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય. કદાચ આપણે નો કાંઈ કરી શકીએ, આપણે નાના પડીએ, પણ 1000 હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે, માપમાં રેજે વાલા.